આરોપી ઓનલાઈન ગેમિંગમાં ₹10 લાખ હારી જતા તેણે લૂંટના ગુનાને અંજામ આપ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ભરૂચના વાગરામાં ભરચક વિસ્તારમાં આવેલ ઓમ જ્વેલર્સ નામની જ્વેલરી શોપમાં લૂંટનો ચકચારી બનાવ બન્યો હતો, જેમાં બુકાનીધારી ઈસમે જ્વેલર્સની આંખમાં મરચાની ભૂકી નાખી ₹4 લાખના દાગીનાની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો. આ અંગે વાગરા પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, જેમાં પોલીસને ગણતરીના સમયમાં જ સફળતા મળી છે. પોલીસે લૂંટના ચકચારી બનાવમાં રોઝા ટંકારિયા ગામના રાકેશ પ્રજાપતિ નામના યુવાનની ધરપકડ કરી છે અને તેની પાસેથી લૂંટમાં ગયેલ ₹3.65 લાખના તમામ દાગીના રિકવર કરવામાં આવ્યા છે. આ સાથે જ ₹70,000ની કિંમતની બાઇક પણ કબજે લેવામાં આવી છે. આ સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા, ત્યારે પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. આરોપી ઓનલાઈન સટ્ટા ગેમિંગ રમતો હોય તો તેમાં તે ₹10 લાખ હારી જતા લૂંટ અંગેનો પ્લાન બનાવ્યો હતો અને ઓમ જ્વેલર્સ નામની દુકાનમાં ત્રાટકી લૂંટના ગુનાને અંજામ આપ્યો હતો. જોકે હાલ આરોપીએ જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. તારીખ 19/5/2025ના રોજ વાગરા ટાઉનમાં એક લૂંટનો બનાવ બનેલો હતો, જેમાં ઓમ જ્વેલર્સની જે સોનીની દુકાન છે તેમાં એક ઈસમે આજે ફરિયાદી છે તેમના મોઢા ઉપર મરચાં તથા મીઠાની પાવડરની ભૂકી નાખી અને એમની દુકાનમાંથી સોનાની 5 ચેન, એક સેટ એમ મળી લગભગ ₹3,65,000ના મત્તાની લૂંટ કરી અને મોટરસાઇકલ પર ભાગી ગયેલો હતો. જે ગુનાની તપાસ દરમિયાન વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી સાહેબશ્રી તથા ભરૂચ પોલીસ અધિક્ષક સાહેબશ્રી નાઓની આ ગુનો ડિટેક્ટ કરવા સૂચના આપેલી હતી. જે અનુસંધાને વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SD ફૂલતરિયા નાઓએ અલગ અલગ ટીમો બનાવી અને આ ગુનાની શોધખોળ ચલાવી રહેલા હતા. જે દરમિયાન તેઓને વુમેન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે એવી માહિતી મળેલ કે રોઝા ટંકારિયા ગામનો એક ઈસમ રાકેશ જસુભાઈ પ્રજાપતિ નાઓએ આ લૂંટ કરેલી છે. જે અનુસંધાને તેની તપાસ કરતાં તેની પૂછપરછ કરતાં સદર ઈસમે આ લૂંટ કરેલ હોવાની હકીકત જણાઈ આવતા આ ગુનાના કામે તેઓની આજરોજ સવારના કલાક 4 વાગે અટક કરવામાં આવેલ છે અને આ ગુનામાં જે લૂંટમાં ગયેલ જે મુદ્દામાલ છે સોનાનો અલગ અલગ ચેન તથા સેટ ₹3,65,000ની મત્તાની રિકવરી પૂરેપૂરી કરવામાં આવેલ છે તથા ગુનામાં વપરાયેલ મોટરસાઇકલ, મોબાઈલ તેની પણ રિકવરી કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ હાલમાં તેઓ આગળ ચલાવી રહેલ છે. સાહેબ, આ જે આરોપી છે એનો કોઈ ગુનાહિત ભૂતકાળ છે કે કેમ? ના, હાલમાં તો આરોપીનો કોઈ ગુનાહિત ભૂતકાળ જણાઈ આવેલ નથી. ઓકે, આ ઘટનાના જે સાહેબ CCTV સામે આવ્યા હતા એમાં સોનીની પણ બેદરકારી જણાઈ આવે છે, તો એ વિશે તમે કોઈ પ્રજાને સંદેશ આપશો? હા, તમામ જે આ ઘટના બની, જે બનાવ એમાં જે ફરિયાદી છે એ આ બનાવ દરમિયાન જે લૂંટ થઈ એ દરમિયાન પોતે પોતાના મોબાઈલમાં વ્યસ્ત હતા, જેના કારણે આ લૂંટનો ગુનો બનેલો હતો. તેથી તમામ વેપારીઓને આ બાબતે પોલીસ તરફથી સૂચના આપવામાં આવેલ છે કે આવા કોઈ વ્યક્તિ શબ્દ શંકાસ્પદ જણાઈ આવે તો એની ખાતરી કરી અને પછી જ એમને મુદ્દામાલ બતાવવો જોઈએ. અને પોતે આવા જે સોનાના વેપારી હોય એમને પણ આવા જે બનાવ હોય, આવા વ્યક્તિ આવે ત્યારે ખરેખર એમને તમામ મુદ્દામાલ જે વેપાર જે કરતા હોય એ દરમિયાન પૂરેપૂરી એને તકેદારી રાખવી જોઈએ. આરોપીએ ગુનાને અંજામ આપતા પહેલા કોઈ રેકી કરી હતી? હાલમાં તો આરોપીની જો પૂછપરછ ચાલુ કરી રહેલ છે, ચાલુ છે અને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી પણ ચાલુ છે. પૂછપરછ દરમિયાન હજુ કોઈ વિગત હજુ હાલમાં જણાઈ આવેલ નથી, પણ તપાસ દરમિયાન જો વિગત બીજી કોઈ જણાઈ આવશે તે બાબતે આગળ તપાસ કરવામાં આવશે. ઓકે, એના કોઈ સાથીદાર હોય આમાં સપોર્ટ કરનાર કોઈક સામે આવ્યું છે? હાલમાં કોઈ હકીકત દરમિયાન કોઈ તપાસમાં જણાઈ આવેલ નથી સાથીદારો, પણ રિમાન્ડ દરમિયાન તથા બીજી આગળની જે તપાસ દરમિયાન એમાં કોઈ આવશે તો એની પણ આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવશે. સમગ્ર ઘટના શું હતી સાહેબ? કઈ રીતના ચોરીને અંજામ આપ્યો અને આરોપીને પકડવામાં કઈ રીતના પોલીસને સફળતા મળી? આ જે ઘટના છે આમાં ગામનો જે તોમતદાર છે રાકેશ જસુભાઈ પ્રજાપતિ, એને સટ્ટો રમતો હતો તથા ઓનલાઈન ગેમિંગનો લગભગ ₹10 લાખ એ હારી ગયેલો હતો. જેથી એના મનમાં વિચાર આવ્યો કે આરી ચોરી કે લૂંટ કરવું જેનાથી મારી રકમ ભરપાઈ થઈ શકે. જેથી એને સોનીની દુકાનમાં લૂંટ કરવાનો પ્લાન કરેલો હતો અને જે પોતે લગભગ હાલમાં તપાસ દરમિયાન એકલો જ લૂંટ કરવા આવેલ છે અને લૂંટ કર્યા બાદ મોટરસાઇકલ પર ભાગી જવાનો પ્લાન હતો.
અને રસ્તામાં એને આમોદ ખાતે જઈ અને જે તે લૂંટમાં જે તે વખતે જે બનાવ વખતે કપડાં પહેરેલા હતા એ કપડાં પણ એને રસ્તામાં આમોદ જતાં બદલી નાખેલા હતા અને નવા કપડાં પહેરી અને પછી એના ઘરે ગયો હતો. ઓકે, તો આરોપી સુધી કઈ રીતના પહોંચી પોલીસ? પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા થોડી ટેકનિકલ સર્વેલન્સના આધારે આ આરોપી વિશે થોડી પોલીસને માહિતી મળેલ કે રોજા કંકારિયા ગામમાં આ ચહેરાવાળો આ ટાઈપનો એક વ્યક્તિ છે અને એનું મોટરસાઇકલ પણ આ ટાઈપનું છે. એની મોટરસાઇકલમાં પણ એને બેગ પણ બદલી નાખેલી હતી. પહેલાં એની પાસે આવી બેગ સાઈડમાં લગાવેલી હતી. એ પણ એક માહિતી મળેલી હતી તથા એને સટ્ટામાં પૈસા હારી ગયેલો હતો એ પણ માહિતી પોલીસને મળેલી હતી. એટલે ગામમાં જઈને તપાસ કરતાં એના વિશે પૂછપરછ કરતાં માહિતી મળેલી હતી જે આધારે ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો હતો.